નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આજે આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડના લેસન બિલ્ડિંગ સામગ્રી વિશે માહિતી આપીશ. મિત્રો, તમે બાંધકામ એટલે કે મકાનનું બાંધકામ થતાં તો જોયું જ હશે. દરેક વસ્તુનું બાંધકામ થતાં તો તમે જોતા જ હશો. તો એમાં કઈ કઈ સામગ્રી વપરાય છે એ ખબર છે? કઈ બરાબર? તો એના વિશેની હું માહિતી તમને આજે આપીશ. આજે કયા કયા બિલ્ડિંગના ઘટકો, કઈ વસ્તુઓ વપરાય છે, એના કયા ગુણધર્મો છે, એના ટાઈપ્સ કયા છે, એ સામગ્રી વિશેની આપણે વિસ્તૃતમાં માહિતી મારા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપણે જોઈએ છીએ. તો પ્રેઝન્ટેશનની અંદર તમને હું બતાવું તો કયા કયા બિલ્ડિંગ સામગ્રીમાં કયા મેઇન ઘટકો છે. તો પીપીટી આપણે જોઈએ તો બિલ્ડિંગ સામગ્રીના મેઇન ઘટકોની અંદર આવશે. પહેલું તો આવશે શું? ઈંટ. બીજું છે એગ્રીગેટ. ત્રીજું છે સિમેન્ટ. પછી લાઇમ અને પાણી. આ 5 વસ્તુઓ તો મેઇન સામગ્રી છે. ઈંટની અંદર તમે બાંધકામ દરમિયાન દિવાલ પર આવતા લોડને સહન કરવા માટે ઈંટનો ઉપયોગ થાય છે. ઈંટનો ઉપયોગ શું થશે? તો બાંધકામ કરતી વખતે લોડ જે સહન કરવાનો હોય એના માટે ઈંટનો ઉપયોગ થાય છે. ઈંટના 3 વર્ગમાં વહેંચવામાં આવે છે. નંબર 1, પ્રથમ વર્ગની ઈંટ. આ વર્ગમાં ખાસ કરીને ટેબલ મોલ્ડેડ અને વાયર કટ અને ફાયર બ્રિક્સનો સમાવેશ થાય છે. તેની લાક્ષણિકતાઓ શું છે તો એ જોઈએ તો પ્રથમ વર્ગની ઈંટોની ધાર તીક્ષ્ણ અને કાટખૂણે હોવી જોઈએ, ચોક્કસ કાટખૂણે હોવી જોઈએ. પ્રથમ વર્ગની ઈંટો તમામ એક સમાન પ્રકારની આકારની સાઇઝની હોવી જોઈએ. તેનું સ્ટ્રક્ચર કોમ્પેક્ટ હોવું જરૂરી છે. આવી ઈંટો વેલ બંધ હોવી જરૂરી છે. પ્રથમ વર્ગની ઈંટો લાલાશ પડતા કલરની હોય છે. પ્રથમ વર્ગની ઈંટોની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 105 kg/m² હોવી જોઈએ, ઓછી ન હોવી જોઈએ. પ્રથમ વર્ગની ઈંટોની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 105 kg/cm³ કરતાં ઓછી ન હોવી જોઈએ. તેને એકબીજાની સાથે અથડાવાથી ધાતુ જેવો રિંગિંગ સાઉન્ડ આવવો જોઈએ. પ્રથમ વર્ગની ઈંટો જમીન પર પડવાથી આસાનીથી તૂટી જાય તેવી ન હોવી જોઈએ. એને આપણે 1 મીટર અંતરથી નાખીએ તો આસાનીથી તૂટવી ના જોઈએ. જ્યારે એના ઉપર નખ વડે ખોતરવામાં આવે ત્યારે તેમાં કોઈ છાપ પડવી જોઈએ નહીં. પ્રથમ વર્ગની ઈંટોનું વજનના 20% કરતાં વધુ પાણી શોષે તેવી હોવી જોઈએ. એને પાણીમાં નાખીએ તેના વજનના 20% કરતાં પાણી વધારે શોષવું ન જોઈએ. મોડ્યુલર બ્રિક્સની સાઇઝ કેટલી? તો 190 mm બાય 90 mm બાય 90 mm તથા એની 190 mm બાય 90 mm બાય 40 mmની હોય છે. બીજા વર્ગની ઈંટોની વાત કરીએ તો બીજા વર્ગની ઈંટો થોડીક વધુ બળેલી હોય છે અને આવી ઈંટોનો આકાર ડિસ્ટ્રોઇડેડ અને તેની ધાર થોડી ગોળાઈવાળી હોય છે. બીજા વર્ગની ઈંટોનો રંગ એક સમાન હોય છે. બીજા વર્ગની ઈંટો સ્ટ્રક્ચરમાં સમાન અને કોમ્પેક્ટ હોય છે. બીજા વર્ગની ઈંટો પોતાના વજનના 22% કરતાં વધુ પાણી ન શોષવી જોઈએ. કેમ? પહેલાંમાં પ્રથમ વર્ગની ઈંટોમાં શું હતું? 20% પાણી હતું. આની અંદર આપણે શું કરીશું? 22% કરતાં વધુ પાણી ન શોષવી હોવી જોઈએ. બીજો તેને એકબીજાને અથડાવાથી ચોખ્ખો રિંગિંગ સાઉન્ડ પણ આવે છે. બીજા વર્ગની ઈંટોની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 70 kg/cm² કરતાં ઓછી ન હોવી જોઈએ. તો આની સ્ટ્રેન્થ પણ તમારે ધ્યાન રાખવાની રહેશે. ત્રીજા વર્ગની ઈંટો જોઈએ તો એની અંદર શું આવશે? તો ત્રીજા વર્ગની ઈંટોમાં શું આવશે કે થોડી વધુ અને થોડી ઓછી બળેલી હોય છે. આવી ઈંટોનો આકાર ડિસ્ટ્રોઇડેડ, તેની ધાર ગોળાઈવાળી, સેમ બીજા વર્ગના ઈંટો જેવી જ છે. પણ અહીંયા શું છે? ઓછી બળેલી અને થોડી કદાચ વધારે પડતી બળેલી. એને ત્રીજા વર્ગમાં આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ. ત્રીજા વર્ગની ઈંટોની ભાગની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 35 kg/cm² કરતાં ઓછી ન હોવી જોઈએ. ત્રીજા વર્ગની ઈંટો પોતાના વજનના 25% કરતાં વધારે પાણી ન શોષવું જોઈએ. ઈંટોના પ્રકાર જોઈએ તો બીજા આની અંદર જે વર્ગ તો પાડ્યા પણ એની અંદર પાછા બીજા પ્રકાર છે. તો ઈંટો હેવી ડ્યુટી બ્રિક્સ. આ પ્રકારની ઈંટોને પ્રેસ વર્ક કરીને તૈયાર કરવામાં આવે છે. સ્પેશિયલી અને મિકેનિઝમ મશીનમાં તૈયાર કરવામાં આવે છે.
આવી ઈંટોનો ઉપયોગ ભારે બાંધકામ જેવા કે પુલો બાંધવા, ઇન્ડસ્ટ્રીયલ ફાઉન્ડેશન, મશીનરી ફાઉન્ડેશન, સ્ટોરેજ બિલ્ડિંગ, બરાબર, એવી બિલ્ડિંગોમાં કરવામાં આવે છે. હોલો સર્ક્યુલર કેવિટી બ્રિક્સ, આ પ્રકારની ઈંટોમાં શું થશે, તેનો ઉપયોગ પાર્ટીશન વોલમાં કરવામાં આવે છે. આ પ્રકારની ઈંટો કેવિટી હોવાને કારણે વજનમાં હલકી હોય છે, એટલે કે અંદરથી પોલી હોય. કેવિટી મતલબ કે અંદરથી પોલી હોય એવી ઈંટો. તે ઉષ્મા, અવાજ અને ભેજનું સારું ઇન્સ્યુલેશન આપે છે, એટલે કે રક્ષણ આપે છે. તેની જાડાઈ આશરે 20 થી 25 mm જેટલી હોય છે. આ પ્રકારની ઈંટો હંમેશા આપણે થિયેટર છે એ ટાઈપના કન્સ્ટ્રક્શનમાં બિલ્ડિંગમાં વધારે વપરાતી હોય છે. પરફોરેટેડ બ્રિક્સ, તેનો ઉપયોગ હળવા વજનવાળી પેનલ બનાવવા તથા ડેકોરેશન માટે કરવામાં આવે છે. તેની જાડાઈ વર્તુળાકાર, ચોરસ, અંડાકાર કે લંબચોરસ જેવા આકારના પરફોરેશન આપવામાં આવે છે. પરફોરેશનના લીધે તેનું વજનમાં પ્રમાણ ઓછું થાય છે, એટલે કે અલગ અલગ પ્રકારના આકાર આપણે બનાવવામાં આવે. વર્તુળાકાર પ્રકારને બનાવો, ચોરસ બનાવો, અંડાકાર, લંબચોરસ, આમ અલગ અલગ પ્રકારના એટલે કે એને પરફોર્મેશનને લીધે એનું વજન પણ ઓછું થઈ જાય છે. ફાયર બ્રિક્સ, તેનો ઉપયોગ ફર્નેસનું લાઇનિંગ કરવા, બોઇલર, ચેમ્બર, ચીમની વગેરે બનાવવા માટે થાય છે. તેનો રંગ પીળાશ પડતો હોય છે. તેની ઉષ્મા પ્રતિરોધક શક્તિ વધારે એટલે કે ઘણી વધુ હોય છે. બીજી સામાન્ય અલગ પ્રકારની ઈંટો કરતાં આની ફાયર એટલે કે રિફ્રેક્ટરી બ્રિક્સની પ્રતિરોધક શક્તિ વધારે હોય છે. સેન્ડ લાઇમ બ્રિક્સ, તેનો ઉપયોગ ઘરેણાં બનાવવાના કાર્યમાં થાય છે. તેને રેતી, ચૂનો, પાણી અને પિગમેન્ટ્સને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ચલો, બીજો મુદ્દો છે લાઇમ. બીજી સામગ્રીની વાત કરીએ. આ તો એક સામગ્રી પતી. હવે બીજી સામગ્રીની વાત કરીએ તો લાઇમ. ચણતર માટે માલ બનાવવા માટે ચૂનાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. લાઇમના પ્રકાર જોઈએ તો હાઈ કેલ્શિયમ લાઇમ, એકદમ થોડી માત્રામાં અશુદ્ધિઓ સાથેનો શુદ્ધ ચૂનાનો પથ્થર એટલે હાઈ કેલ્શિયમ લાઇમ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે ફેટ લાઇમ તરીકે સહેલાઈથી કાઢવામાં આવે છે. આવા લાઇમ સાથે તૈયાર કરવામાં આવેલ મોર્ટાર ઉત્તમ ગુણવત્તા ધરાવે છે, પરંતુ તેને મજબૂતાઈ ધારણ કરવામાં ઘણો જ સમય લાગે છે. તે સ્લેગ થવા તૈયાર હોય છે, એટલે કે પાણી સાથે મિક્સ કરવા માટે તૈયાર હોય છે. મેગ્નેશિયા લાઇમ, વધુ માત્રામાં મેગ્નેશિયમ ઓક્સાઇડ ધરાવતો આ લાઇમસ્ટોન છે. સામાન્ય રીતે તેને ડોલોમાઇટિક લાઇમસ્ટોનમાંથી બનાવવામાં આવે છે. તેને સ્લેગ કરવો મુશ્કેલ, એટલે કે પાણીમાં ઓગાળવો બહુ મુશ્કેલ છે. આથી તેને સ્લેકિંગ માટે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. યોગ્ય રીતે સ્લેક કરેલ મેગ્નેશિયમ લાઇમના ગુણધર્મો હાઈ કેલ્શિયમ લાઇમ જેવા જ હોય છે. હાઇડ્રોલિક લાઇમ, અમુક ચૂનાના પથ્થરમાં મોટી અને થોડી વધુ માત્રામાં એક સમાન પથરાયેલ માટી જેવા મળે છે. આવા લાઇમ હાઇડ્રોલિક ગુણધર્મો ધરાવે છે, તેથી તેને હાઇડ્રોલિક લાઇમ પણ કહે છે. તેમાં મેળવવામાં આવતો લાઇમ સેલ્ફ હાર્ડની હોય છે, એટલે કે જાતે જ હાર્ડ થઈ જતું હોય છે. તેને વળી પાછા એમિનેટલી, મોડરેટલી અને ફીબલી હાઇડ્રોલિક લાઇમ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેની મદદથી તૈયાર કરવામાં આવેલ મોર્ટાર જલ્દી મજબૂતાઈ પ્રાપ્ત કરે છે. એટલે હાઇડ્રોલિક લાઇમનો ઉપયોગ ખાસ કરીને ક્યાં થતો હોય છે તો ઝડપથી જ્યાં આપણે એનું મજબૂતાઈ પ્રાપ્ત કરવાની હોય, જ્યાં ઘટ થઈ જતો ત્યાં એનો ઉપયોગ વધારે થતો હોય છે. લાઇમનું વર્ગીકરણ 3 પ્રકારના છે. ક્લાસ A, ક્લાસ B અને ક્લાસ C 3 પ્રકારના છે. સ્ટ્રક્ચરલ કાર્યમાં વપરાતા એમિનન્ટલી હાઇડ્રોલિક લાઇમ આ વર્ગમાં આવે છે, જે હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે. જ્યારે મેશનરી વર્ગ માટે વપરાતા સેમી હાઇડ્રોલિક લાઇમ B વર્ગમાં આવે છે, એટલે ક્લાસ બીમાં આવે છે.
આ વર્ગમાં ફ્લેટ લાઇમનો ઉપયોગ મોટાભાગે ફિનિશિંગ, પ્લાસ્ટર કોટિંગ, વ્હાઇટ વોશિંગ જેવા કાર્યોમાં થાય છે. એ આપણે આવશે સી વર્ગમાં, ક્લાસ સીમાં આવશે. હવે એને પછીની સામગ્રી જોઈએ આપણે તો સિમેન્ટની જોઈએ. તો સિમેન્ટ ચણતર કામમાં બહુ જ ઉપયોગી મટીરિયલ છે. એની અંદર શું આવશે તો ચણતરમાં સિમેન્ટ એ ખરેખર બાઇન્ડિંગ મટીરિયલ છે, જે એકબીજાને તે પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સેટ થઈને મજબૂતાઈ ધારણ કરે છે. અને સિમેન્ટ તેના રંગથી પણ ઓળખી શકાય છે. તેનો રંગ એક સમાન આછો લીલાશ પડતો હોય છે, આછો લીલાશ પડતો ગ્રે કલરનો હોય છે. સિમેન્ટના ગુણધર્મો જોઈએ તો સિમેન્ટ બે આંગળી વચ્ચે ઘસવાથી તેનો સ્પર્શ સિમેન્ટની ગુણવત્તા દર્શાવે છે. સિમેન્ટનો સ્પર્શ રફ લાગે તો સમજવું તેમાં રેતીના કણો મિશ્ર થયેલા છે, તેની ગુણવત્તા હલકી ગણાય છે. સિમેન્ટની થેલીમાં હાથ દાખલ કરવાથી ઠંડી લાગવી જોઈએ, ગરમ નહીં, એ ધ્યાન રાખજો. થોડો સિમેન્ટ લઈ તેને એક પાણી ભરેલી બકેટમાં નાખવાથી તે ડૂબી જવું જોઈએ. તરતું રહેવું જોઈએ નહીં. સિમેન્ટ હંમેશા એક બકેટમાં લેવાનું અને થોડોક લઈને અને એને નાખો તો એ નીચે બેસી જવો જોઈએ. સિમેન્ટમાં કોઈપણ પ્રકારના ગઠ્ઠા ન હોવા જોઈએ. વાતાવરણનો ભેજ લાગેલો હશે તો તે ગઠ્ઠાના સ્વરૂપમાં જોવા જ મળશે અને આવી સિમેન્ટનો ઉપયોગ કરી શકાય નહીં, તો તેને રિજેક્ટ કરવામાં આવશે. સિમેન્ટની જાડી પેસ્ટ બનાવી તેને 24 કલાક સુધી પડી રહેવા દેવામાં આવે ત્યારે તે તૂટ્યા વગર સેટ થવી જોઈએ, એટલે કે એમાં કોઈ પણ પ્રકારની ક્રેક ન પડવી જોઈએ. સિમેન્ટ જો કદાચ કોઈ કારણસર રિજેક્શનના કારણો કયા કારણો સિમેન્ટ ક્યારે ના વાપરી શકાય એના વિશે માહિતી લઈએ તો સિમેન્ટના ગઠ્ઠા થઈ ગયા હોય તો તે હાથની મદદથી ભૂકો કરી શકાય હોય તેવા ન હોય ત્યારે સિમેન્ટના અમુક વખત ગઠ્ઠા સામાન્ય થયા હોય તો હાથમાં લઈએ અને જો ભૂકો થઈ જતો હોય તો ચાલે, પણ જો ન થતું હોય તો એ સિમેન્ટ રિજેક્ટ કરવામાં આવશે. લાંબા સમય સુધી સ્ટોર કરી રાખ્યું હોય એવી સિમેન્ટ પણ વપરાશે નહીં, કારણ કે એની મજબૂતાઈ ઘટી જશે. ક્યારેક કેવું કે સિમેન્ટમાં 3 માસ પછી એની મજબૂતાઈ કેટલી થાય, 100%માંથી કેટલી થઈ જાય, 85% થઈ જાય. 6 માસ પછી 75% મજબૂતાઈ રહેશે. 1 વર્ષ પછી 60% મજબૂત રહેશે અને 2 વર્ષ પછી એની મજબૂતાઈ સીધી 50%થી પણ ઓછી થઈ જશે, કેટલી 48%. એટલે કે પડી રહેલો સિમેન્ટ આપણે લાંબા સમય સુધી વાપરી ના શકીએ. સિમેન્ટ માટેની સાવચેતીઓ જોઈએ તો સિમેન્ટ 6 માસ કરતાં વધુ સમય માટે સ્ટોર કરી રાખ્યો હોય તો તેવો ઉપયોગ કરતાં પહેલાં તેની મજબૂતાઈ અને ગુણવત્તા ચકાસી લેવી જોઈએ. કોઈ સંજોગોમાં 6 માસ કરતાં વધી ગયા હોય તો સિમેન્ટ વાપરતા પહેલાં એની ગુણવત્તા ચેક કરી લેવી પડશે. 2 વર્ષ જેટલા સમય સુધી સાચવી રાખેલું સિમેન્ટ હંમેશા રિજેક્ટ કરવામાં આવે છે. 2 વર્ષ સુધીમાં તો એ એક્સપાયર જ થઈ જાય છે. સિમેન્ટનું વર્ગીકરણ ગ્રેડ પ્રમાણે કરવામાં આવે છે. એમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ પ્રમાણે 12269 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 12269 મુજબ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ કયો 53 નંબરનો ગ્રેડ, 53 ગ્રેડનો જે સિમેન્ટ છે એ IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે. તેને પાણી સાથે ભળી જવાથી ક્ષમતા ખૂબ વધુ હોય છે. તેની મદદથી બનાવેલ કોન્ક્રીટ ગરમી ઝડપથી રિલીઝ કરે છે. ઉચ્ચ મજબૂતાઈ ધરાવતા કોન્ક્રીટ તૈયાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રેશનથી ગરમી વધુ હોવાથી કોન્ક્રીટ માઇક્રો ક્રેકિંગ થવાની શક્યતા વધુ રહે છે. આ માઇક્રો ક્રેકિંગ ઘણી વખત સપાટી પર જોવા મળતું નથી. ઘણીવાર આ ગ્રેડનો સિમેન્ટનો ઉપયોગ મોર્ટાર કે પ્લાસ્ટર માટે ઓછી મજબૂતાઈવાળા કોન્ક્રીટમાં પણ કરવામાં આવે છે. 33 ગ્રેડનો સિમેન્ટ, એમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 269 મુજબ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે. તે દેશની સૌથી વધુ માત્રામાં વપરાતી સિમેન્ટ છે. આ ગ્રેડની સિમેન્ટ મજબૂતાઈમાં 29મા દિવસ પછી પણ વધારો જોવા મળે છે. જ્યારે પાણીમાં અને જમીનમાં સલ્ફેટનું પ્રમાણ હોય ત્યાં આ સિમેન્ટનો ઉપયોગ હિતાવહ નથી. પાણીમાં અને જો જમીનમાં સલ્ફેટ પ્રમાણ હોય
તો આ સિમેન્ટ 33 નંબરનો ગ્રેડનું સિમેન્ટ વપરાશે નહીં. 43 નંબરનો ગ્રેડ, 43 ગ્રેડ સિમેન્ટ શું છે? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે 8112 મુજબ 8112 મુજબ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે. જ્યારે 1 થી 28 દિવસ સુધીમાં મજબૂતાઈ ધારણ કરવી જરૂરી છે. ધારણ કરવાની જરૂર હોય ત્યારે જ આ સિમેન્ટ આ ગ્રેડ વપરાય છે. આજકાલ સ્ટ્રક્ચર એન્જિનિયર આરસીસી કાર્ય માટે તેનો ઉપયોગ કરવા માટેનું સૂચન કરે છે. 43 નંબરના ગ્રેડનું સિમેન્ટ. સિમેન્ટના પ્રકાર જોઈએ તો રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ તે ખૂબ જ ઝડપથી હાઇડ્રેશન પામી અને મજબૂતાઈ ધારણ કરે છે. બીજો પ્રકાર છે લો હીટ સિમેન્ટ. તે પ્રમાણમાં ઓછી ઝડપથી હાઇડ્રેશન પામી અને મજબૂતાઈ ધારણ કરે છે. પોઝોલોના પોર્ટલેન્ડ સિમેન્ટ ખરેખર તેમાં સિમેન્ટિંગ અને બાઇન્ડિંગ ગુણધર્મો હોતા જ નથી. તેનો ઉપયોગ હાઇડ્રોલિક કન્સ્ટ્રક્શન માટે કરવામાં આવે છે. સલ્ફેટ અને રેઝિસ્ટિંગ સિમેન્ટ. સલ્ફેટ એટેકથી બચવા, એટલે સલ્ફેટ રેઝિસ્ટિંગ, સલ્ફેટ જ્યાં હોય ત્યાં શું કરવું પડશે? હવે તો સલ્ફેટ એટેકથી બચવા માટે તેનો ઉપયોગ મરીન કન્સ્ટ્રક્શનમાં, સલ્ફેટવાળી જમીનમાં કોન્ક્રીટ પાઇપ બનાવવામાં અને ગટર લાઇન બનાવવામાં થાય છે. બરાબર. બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ. બ્લાસ્ટ ફર્નેસની વેસ્ટ પ્રોડક્ટમાંથી બનાવવામાં આવે છે. તે પ્રમાણમાં ખૂબ સસ્તી હોય છે અને ખાસ કરીને આ પ્રકારનો સિમેન્ટ મરીન કન્સ્ટ્રક્શન માટે જ વપરાય છે. વ્હાઇટ સિમેન્ટ. સામાન્ય સિમેન્ટમાં આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ ઘટાડી દેવામાં આવે, એટલે આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ ઘટાડી દેવામાં આવે તેનો ગ્રે રંગ દૂર થઈ અને વ્હાઇટ બની જાય છે. તેને લાઇમસ્ટોન, ચોક અને ચાઇના ક્લેમાંથી બનાવાય છે. ડેકોરેશન કાર્ય માટે, એટલે કે જે આપણે પીઓપી કરીએ છીએ, ડેકોરેશન કાર્ય માટે પણ તેનો ઉપયોગ થાય છે. હવે મહત્ત્વનો ઘટક આવે બિલ્ડિંગ સામગ્રીની અંદર પાણી. પાણીનો પણ ઉપયોગ સિમેન્ટના મિશ્ર અને મજબૂતાઈ આપવા માટે કરવામાં આવે છે. મિશ્રણ તૈયાર કરવા માટે પોર્ટેબલ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેને પીએચ વેલ્યુ 6 કરતાં ઓછી ન હોવી જોઈએ તેવું આ પાણી વપરાય છે. આ પાણી નુકસાનકારક દ્રવ્યો જેવા કે એસિડ, આલ્કલી, ઓઇલ, સોલ્ટ, ઓર્ગેનિક તત્વો વગેરે ન હોવા જોઈએ. પાણી વાપરતી વખતે પણ ધ્યાન રાખવું પડશે. એની એસિડિકની સીમા કેટલી હોવી જોઈએ તો એ બતાવું તમને. તો 100 ml પાણીનું સેમ્પલ લઈ ચેક કરવાથી તેમાં 0.02 નોર્મલ NaOHનું પ્રમાણ 5 ml કરતાં વધવું ન જોઈએ. આલ્કલાલિટીની સીમા માટે 100 ml પાણીનું સેમ્પલ લઈ ચેક કરવામાં આવે તો 0.00 નોર્મલ H2SO4નું પ્રમાણ 25 ml કરતાં વધવું ન જોઈએ. પાણીની અંદર એ ખાસ ધ્યાન રાખવાનું, NaOHનું પ્રમાણ કેટલું? તો 5 ml કરતાં વધવું ન જોઈએ. અને H2SO4નું પ્રમાણ કેટલું? તો 25 ml કરતાં. ઘન તત્વની સીમા, એટલે કે જે હાર્ડનેસ કહેવાય છે પાણીની અંદર, તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ પ્રમાણે 3025 મુજબ તેને ચેક કરવાથી નીચેના જણાવ્યા પ્રમાણેના ઘન તત્વો હોવા જોઈએ નહીં. ધ્યાન રાખજો. ઓર્ગેનિક 200 mg પર લિટર, સલ્ફેટ 400 mg પર લિટર, ક્લોરાઇડ 500 mg પર લિટર, સસ્પેન્ડેડ મેટર 2000 mg પર લિટર. કોન્ક્રીટના મિશ્રણમાં દરિયાઈ પાણીનો ઉપયોગ થતો નથી, કારણ કે આ બધા જ પ્રકારના નુકસાનકારક એસિડ એમાં રહેલા હોય છે. અશુદ્ધિઓની અસર. પાણીમાં રહેલા અશુદ્ધિઓની અસર શું અસરો કરશે તો જોઈએ તો પાણીમાં રહેલા સોડિયમ કાર્બોનેટના લીધે કોન્ક્રીટ ખૂબ ઝડપથી સેટ થશે. પાણીમાં રહેલા બાયકાર્બોનેટના લીધે સેટિંગ ઝડપથી કે મંદ બનશે અને તે કોન્ક્રીટની મજબૂતાઈ ઘટાડશે. આથી બાયકાર્બોનેટનું પ્રમાણ 400 ppm કરતાં વધવું ના જોઈએ. એટલે અશુદ્ધિઓના કારણે પણ ઘણી વખત કોઈ બી સ્ટ્રક્ચર કોન્ક્રીટની મજબૂતાઈ પકડતું નથી અને કદાચ પકડે છે તો એ ટૂંક જ સમયમાં ફેલર પણ થઈ જાય છે. એટલે ઘણી જગ્યાએ આપણે અકસ્માતો જોયેલા હોય છે, તો પાણી પણ ખરાબ વાપરેલું હોય તો પણ એ અકસ્માત જોવા મળે છે. કોન્ક્રીટમાં સિમેન્ટના 2% જેટલું કેલ્શિયમ ક્લોરાઇડ વપરાય છે. તેના લીધે સેટિંગ અને હાર્ડનિંગ પર અસર થાય છે. મીઠા પાણીનું આ પ્રમાણ પ્રિસ્ટેડ કોન્ક્રીટમાં ચલાવી લેવાતું નથી. આયર્ન સોલ્ટનું પ્રમાણ 40,000 ppm સુધી હોય છે.
ત્યાં મોટારની તાકાત પર તેની આડઅસર થતી નથી. સોડિયમ આયોનેટ, સોડિયમ ફોસ્ફેટ હોવાથી કોન્ક્રીટની શરૂઆતની તાકાત ઘટી જાય છે. એટલે એ પણ ધ્યાન રાખવું પડશે કે સોડિયમ આયોનેટ, સોડિયમ ફોસ્ફેટ હોવાથી એ કોન્ક્રીટની શરૂઆતની તાકાત પણ ઘટી જશે. સોડિયમ સલ્ફેટનું પ્રમાણ 100 ppm જેટલું હોય છે તો તે કોન્ક્રીટને નુકસાનકારક સાબિત થાય છે. એટલે સોડિયમ સલ્ફેટ પણ વધારે હોય પાણીની અંદર તો પણ કોન્ક્રીટને નુકસાનકારક કરશે અને એની સ્ટ્રેન્થ. સૌથી આગળ આપણે બિલ્ડિંગ સામગ્રીની અંદર બીજો મુદ્દો જોઈએ તો એની અંદર આવશે એગ્રીગેટ. એગ્રીગેટ મતલબ શું? તો કપચી, પણો અને રેતી. આ એગ્રીગેટ એટલે શું? તો કપચી આપણે જનરલી જોઈએ તો જો ક્રોસ એગ્રીગેટ હોય અને ફાઇન એગ્રીગેટ, ફાઇન એટલે કે નાના કણો અને મોટા કણો એટલે કપચી. તો સિમેન્ટની પેસ્ટ સાથે કોન્ક્રીટમાં ફિલર મટીરિયલ તરીકે એગ્રીગેટનો ઉપયોગ થાય છે. તે કપચી અને રેતી અને પણાના સ્વરૂપમાં હોય છે. તે ફક્ત ફિલર મટીરિયલ છે જે કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. એક જાતના પથ્થરો છે એટલે કોઈ કેમિકલ સાથે મિક્સિંગ કે કંઈ કરતું નથી. બારીક એગ્રીગેટ એટલે કે રેતી. બારીક એગ્રીગેટ એટલે કે શું? એની લાક્ષણિકતાઓ શું હોય છે? તો રાઉન્ડ, સબ રાઉન્ડ, એંગ્યુલર અથવા સપાટ ટુકડાઓ હોય છે. તે ખડકો કે ખનિજ સાથે મળતા ટુકડાઓ કે જે પૈકી 70% ટુકડાઓની સાઇઝ 0.06 થી 2 mm સુધીની હોય છે. તે ખડકોનું વિઘટન કરીને મેળવવામાં આવતા સિલિકાના કણ સ્વરૂપે હોય છે. એટલે કે રેતીનું બીજું નામ પણ સિલિકા છે. તેની વિશિષ્ટ ઘનતા 2.7 કરતાં વધુ હોવી જોઈએ. તેની ઇમ્પેક્ટ વેલ્યુ વધુ, પાણી શોષવાની ક્ષમતા ઓછી અને વાતાવરણથી સારો પ્રતિરોધ હોવો જોઈએ. રેતીના કાર્યો. રેતી બાંધકામની અંદર રેતી શું કામ કરશે? આપણે જ્યારે પણ કોઈ બી સામગ્રી યુઝ કરીશું તો બારીક એગ્રીગેટને રેતી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે સૂકી પડે ત્યારે ક્રેક પડતી અટકાવે છે. તેનો ઉપયોગ મોટાર બનાવવા માટે થાય છે. રેતીની મદદથી મોટાર વધુ ઘટ બને છે. મોટારને જલ્દીથી સેટ થવા રેતીની મદદરૂપ બને છે. તેને બાઇન્ડિંગ મટીરિયલ તરીકે ઉમેરવામાં પણ આવે છે. રેતીના પ્રકાર. રેતી 2 પ્રકારની રહેશે. એમાં એક છે કુદરતી અને એક બનાવટી. તો કુદરતી રેતીમાં શું જોઈશું? તો કુદરતી રેતી તરીકે નદીની રેતી, દરિયાની રેતી, નાળાની રેતી અને ખાડાની રેતીનો ઉપયોગ કરવામાં આવે છે. અને જનરલી આપણે જોઈએ છે નદીમાં રેતી આપણે એ મોસ્ટલી વધારે યુઝ કરીએ છીએ. બનાવટી રેતીની અંદર શું થશે? પથ્થરો, કાંકરાઓને ક્રશ કરીને કચડીને એનો પાવડર સ્વરૂપે બનાવવામાં આવે છે જે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. ઇન્ડસ્ટ્રીમાં અને ત્યાર પછી તેને રેતી ચાળવાના મશીન વડે મેન્યુઅલી ચાળણા વડે ચાળીને તેની ગુણવત્તા પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે મોટા મોટા પથ્થરોને ક્રશ કરી અને પણ રેતી બનાવવામાં આવે છે. બરછટ એગ્રીગેટ. એની અંદર આવશે આપણે 4.7 mm થી 80 mm સુધી સાઇઝના એગ્રીગેટ ક્રોસ એગ્રીગેટ કહેવામાં આવે છે. તેનો આકાર રાઉન્ડ, અનિયમિત અથવા આંશિક રીતે રાઉન્ડ, એંગ્યુલર કે ફ્લેન્કી હોય છે અને તેનો ઉપયોગ આપણે ચણતરમાં મોસ્ટ ઓફ ટાળવામાં આવે છે. બરછટ એગ્રીગેટ હંમેશા કોન્ક્રીટ વર્કમાં પણ ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આજના લેસનમાં આપણે બિલ્ડિંગ સામગ્રી વિશેની માહિતી જોઈ. એમાં ઈંટો, લાઈમ, સિમેન્ટ, પાણી, એગ્રીગેટ એ બધાની વિસ્તૃતમાં માહિતી જોઈ. એમાં એના પ્રકાર અને એના ગુણધર્મો, એની લાક્ષણિકતાઓ, એના IS કોડ પ્રમાણેની માહિતી જોઈ. તો આજે આપણે લેસનમાં બધો ખ્યાલ આવી ગયો હશે અને સમજણ પડી હશે. આભાર.